જય શ્રી કૃષ્ણ. શ્રાવણ મહિનો હોય અને રુદ્રાભિષેકની વાત ના કરીએ તો કેમ ચાલે? મિત્રો, આજે વાત કરીશું અભિષેક. શિવજી ઉપર અભિષેક થતો હોય છે તો શિવજીને અભિષેક ખૂબ પ્રિય છે. આમ તો લોકવાયકા એવી છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે જે હળાહળ ઝેર હતું તે નીલકંઠે પીધું. એટલે કે કંઠમાં જ્યારે આ ઝેર રહ્યું ત્યારે તેની અસર ભગવાન શિવના શરીર ઉપર પણ થઈ હતી. તે સમયે ભગવાન સ્વયં કૈલાસ પર્વત ઉપર ગયા, પણ તો પણ તેમને તેનાથી ઠંડક ના થઈ શરીરમાં. ત્યારે આકાશવાણી થઈ કે શ્રાવણ મહિનામાં જ્યારે તમારા ભક્તો તમને જળ ચડાવશે અને એ જળથી તમને તમારા શરીરને ઠંડક થશે અને વિષની અસર ઓછી થશે, તેમ લોકવાયકા છે. હવે વાત કરું અભિષેકની. તો ભગવાન શિવને અભિષેક ખૂબ પ્રિય છે. આ અભિષેક આમ તો શ્રાવણ મહિનામાં કરાય, તે સિવાય સોમવારે, નાગપાંચમ, કોઈ પણ પાંચમે કરાય, શિવરાત્રિએ કરાય, કોઈ પ્રદોષ હોય ત્યારે પણ તમે આ અભિષેક કરી શકો છો. આ અભિષેક સામાન્ય રીતે આપણે કુદરતી વસ્તુઓથી કરવો યોગ્ય કહેવાય. કૃત્રિમ વસ્તુઓનો ઉપયોગ ના કરો તો વધુ યોગ્ય કહેવાય. જ્યારે અભિષેક કરવાની તમારી ઈચ્છા હોય ત્યારે તે સમયે ચંદ્રની સ્થિતિ ખાસ જોવી, કેમ કે ચંદ્રની સ્થિતિ શુભ હશે તો તમારા વિચારો સકારાત્મક હશે અને સકારાત્મક વિચારો સાથે ભગવાન શિવનો અભિષેક કરવાથી તમને સિદ્ધિ મળશે, તમારી મનોકામના પૂર્ણ થશે. અને સિદ્ધિ મેળવવા માટે તમારું મન સ્વચ્છ અને નિર્મળ હોવું જરૂરી છે. વાત કરું અભિષેક, તો આ અભિષેકમાં મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે તું અભિષેક કર મહાદેવનો અને મહાદેવજીને પ્રસન્ન કર. ત્યારે અર્જુને અભિષેક દ્વારા મહાપૂજન કરી શિવજી પાસેથી શસ્ત્ર શક્તિશાળી લેવા માટે તેને અભિષેક કરી અને શિવજીને પ્રસન્ન કર્યા હતા. હવે વાત કરું અભિષેક કેવી રીતના કરવો, કયા કયા દ્રવ્યથી કરવો જોઈએ. તો આજે વાત કરીશ અલગ અલગ રીતે દ્રવ્યોથી. આમ તો અલગ અલગ અનેક દ્રવ્યોથી તેની પૂજા થતી હોય છે, પણ કોઈ ઈચ્છા, કોઈ ઈષ્ટ સિદ્ધિ માટે જો કરવો હોય તો તેની વાત કરું. કન્યાની ઈચ્છા વિવાહ માટે, જેને છોકરી ન જો મળતી હોય, લગ્ન કરવાના હોય તો તેમને આ શ્રાવણ મહિનામાં ડાંગરથી જો અભિષેક કરે તો તેમને સારી કન્યા મળી શકે. સંતાનની ઈચ્છા હોય તો તેમણે ચોખાથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. અને હા, સંતાન હોય અને સંતાનની કોઈ ઈચ્છા તમારે પૂર્ણ કરવાની હોય તો તમારે ચોખાની અંદર હળદર નાખી અને ચડાવવા, તો તમારા સંતાનોની ઈચ્છા આપ પૂર્ણ કરી શકશો. તેવી જ રીતે ધન પ્રાપ્તિ માટે તમારી ઈચ્છા હોય તો બીલીપત્રથી પૂજા કરો. બીલીપત્રથી ધનની પ્રાપ્તિ થાય છે. આયુષ્ય વૃદ્ધિ માટે દુર્વાથી, જેમ કે ઘણીવાર કુંડળીમાં અપમૃત્યુના યોગ હોય છે, અકસ્માતના યોગ હોય છે, કોઈ અશુભ યોગ હોય છે, તો દુર્વાથી પૂજા કરવાથી, અભિષેક કરવાથી તમને શુભ ફળ મળે છે. એ સિવાય જો વાત કરું તો અભિષેક ભસ્મથી પણ કરી શકાય છે, સરસવથી કરી શકાય છે, સરસેના તેલથી કરી શકાય છે જે શત્રુ માટે છે, અત્તરથી પણ કરી શકાય છે, મગથી કરાય, જેને નોકરીની જરૂર હોય, જેને વેપાર વૃદ્ધિમાં સફળતા લેવી હોય તો મગથી કરે તો શુભ કહેવાય. ચણાની દાળથી કરવાથી લગ્ન જીવન સુખમય પસાર થાય છે. લગ્નની અંદર કોઈ અવરોધો આવતા હોય, પત્ની પત્ની વચ્ચે ખૂબ મતભેદ થતા હોય તો અત્તર અને ચણાની દાળથી કરવું જોઈએ. તેવી જ રીતના વાત કરું, લગ્ન માટે ખૂબ વિઘ્ન આવતા હોય, તમે બધું જ જ્યોતિષને લગતું ગ્રહોને દ્રષ્ટિ કરી રહ્યા હોવ છતાં કોઈ ફળ ન મળતું હોય તો આ શ્રાવણ મહિનામાં આપ દરરોજ પંચામૃતથી અભિષેક કરો. તમારા વિવાહ માટેના બહુ જ સારામાં સારી તક આવશે અને યોગ્ય જીવનસાથી તમે પસંદ કરી શકશો. એટલે કે પાત્ર પસંદગી માટે પંચામૃતથી અભિષેક કરવો ખૂબ સારો રહેશે, ખૂબ સારું રહેશે. શત્રુના બંધનથી મુક્ત થવા માટે તમારે ઘીથી કરવો જોઈએ અભિષેક. તેમજ શનિ દોષ કે શનિની સાડાસાતી ચાલતી હોય તો તમારે લીલા નાળિયેરથી અભિષેક કરવો જોઈએ, જેનાથી શુભ ફળ મળશે. રાહુ ખરાબ હોય તો પણ શ્રીફળથી, ચંદનથી તેમજ ભસ્મથી પૂજા કરી શકો છો. આગળ વિશેષ કહું તો દરેક પ્રકારના ધાન્ય એટલે કે 7 ધાન્ય
અનેક ફૂલ અને ફળના રસોથી પણ ભગવાન શિવનો અભિષેક થતો હોય છે. ભગવાન શિવને ધતુરો, આંકડો તમે જે ચડાવો એ ભગવાન 18 ભાર વનસ્પતિ પણ ભગવાન પોતે સ્વયં સ્વીકારે છે. અભિષેક કરવાથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. ભોળાનાથ ભોળો છે. તમારી ઈચ્છાઓને ત્વરિત પૂર્ણ કરવા માટે એક અભિષેક બહુ કાફી છે. કંઈ પણ ના બને તો જળથી પણ ભગવાન શિવનો અભિષેક કરો. શ્રાવણ મહિનામાં ચૂકશો નહીં. આપ મંદિરે જઈને અચૂક તેનો અભિષેક કરો. તમારાથી ના થઈ શકે તો બ્રાહ્મણ દ્વારા કરો. હા, તમે 11 પુરાણોક્ત અભિષેક કરો એટલે એક લઘુરુદ્ર જેટલું ફળ મળે છે. તેવી જ રીતના તમે 51 કરો તો પણ તમને લઘુરુદ્ર જેટલું ફળ મળે છે. 108 પણ પુરાણોક્ત અભિષેક કરી શકો છો. તેવી રીતના પંચધ્યાયી જે રુદ્રાભિષેક છે તે મોટો લઘુરુદ્ર છે, એ પણ આપ કરી શકો છો. રુદ્રીનો બીજો અધ્યાય પણ દરરોજ કરો તો પણ તમારા માટે ખૂબ સારું છે. મહાપૂજન એટલે કે જો આપ જ્યોતિર્લિંગ, સ્વયંભૂ જ્યોતિર્લિંગની પૂજા કરવા જઈ રહ્યા હોય તો મહાપૂજન કરવાથી પણ તમને ઇષ્ટસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ શ્રાવણ મહિનામાં એટલે કે આ શ્રાવણ મહિનો એ સાધના અને આરાધનાનો મહિનો છે. તમારે કોઈ વસ્તુની સિદ્ધિ મેળવવી હોય, કોઈ તમારી મનોકામના પૂર્ણ કરવી હોય તો અભિષેક સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. મહાદેવજીને પ્રસન્ન કરવા માટેનો એક સરળ આ રસ્તો છે. જય શ્રી કૃષ્ણ.